જામનગરમાં આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકનાર વ્યક્તિ છત્રપાલસિંહ જાડેજાએ જીએસટીવી સાથે ખાસ વાતચીત કરી। છત્રપાલસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે તેમણે આ કૃત્ય તાત્કાલિક ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા પર જૂતું ફેંકાયું હતું તેનો બદલો લેવા માટે કર્યું છે। તેમણે સ્પષ્ટતા કરી છે કે મેં કોઈના ઇશારે આ કામ કર્યું નથી, માત્ર પ્રદીપસિંહ વાળું ઘણા વર્ષોથી મનમાં ખટકતું હતું તેથી આ કાર્ય કર્યું છે। વધુમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આપના ધારાસભ્ય હેમંત ખવા સાથેના ફોટા અંગે પણ તેમણે સ્પષ્ટતા આપી હતી કે તેમણે કહ્યું છે કે હેમંત ખવા એક સમયે તેમના સારા મિત્ર હતા। કોઈ સાથે ફોટા હોવા એટલે કનેક્શન હોવું જરૂરી નથી। કાલે જામનગરમાં આમ આદમી પાર્ટીની જે સભા યોજાઈ હતી તેમાં ગોપાલ ઇટાલિયા પર જે એક વ્યક્તિએ જે છે તે જૂતું ફેંક્યું હતું અને તે વ્યક્તિ અત્યારે હાલ છત્રપાલસિંહ જાડેજા આપણી સાથે ઉપસ્થિત છે। સમગ્ર મામલો શું છે, શું કારણ છે, આપણે તેમની પાસેથી જાણવાનો પ્રયાસ કરીશું। છત્રપાલસિંહ, ખાસ કાલે આમ આદમી પાર્ટીની સભા ચાલુ હતી, આપ ત્યાં આવ્યા, આપે ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંક્યું, શા માટે, શું કારણ શું હતું? અને પેલા એમને પ્રદીપસિંહ ઉપર જૂતું ફેંકેલું હતું, એ મારા મગજમાં હતું, ધ્યાનમાં હતું। બાકી કોઈ પોલિટિકલી કોઈ આ વસ્તુ માટે પ્રેરિત કરીને કે કોઈ એવું કર્યું નથી। આપે જૂતું ફેંક્યું ત્યારબાદ ત્યાં રહેલું સમૂહ જે ટોળું હતું આપના ઉપર તૂટી પડ્યું, આપને ઈજાઓ થઈ, શું કહેશો? ના, એ તો એ લોકોના કાર્યકરોને એ જ બધા વધારે હતા અને ભીડ સંખ્યા બહુ ઝાઝી સંખ્યામાં હતી, ભીડ બહુ મોટી સંખ્યામાં હતી। ખાસ તો છત્રપાલસિંહ, જે આક્ષેપો થઈ રહ્યા છે, આપ કોંગ્રેસના કાર્યકર છો, કોંગ્રેસ દ્વારા આ કરાવવામાં આવ્યું હોય તેવી વાત છે। બીજી તરફ સોશિયલ મીડિયામાં અત્યારે હાલ આપનો અને આપના ધારાસભ્ય હેમંત ખવાનો ફોટો જે છે તે ખૂબ વાયરલ થઈ રહ્યો છે, તો એમ કહે છે કે આમ આદમી પાર્ટીએ જ આ પોલિટિકલ સ્ટન્ટ કરવા માટે આ કદાચ કર્યું હોઈ શકે છે, એને લઈને આપ શું કહેશો? ના ના, એવું કંઈ ખાસ છે નહીં। હિંમતભાઈ તો શું છે કે પેલા મિત્ર હતા મારા, અને આવી રીતે સેલિબ્રિટી કે કોઈ બી એ ફોટા હોવા કોઈ આમાં તમે કનેક્શન ના દઈ શકો। પોલીસ સાંઠગાંઠ હતી એમ કે છે કે ગોપાલ ઇટાલિયાએ એવા આક્ષેપ કર્યા છે કે પોલીસ દ્વારા જે આપને ત્યાં લઈ આવવામાં આવ્યા અને પોલીસ જ આપને બચાવીને ત્યાંથી લઈ ગઈ, એને એ વિશે શું કહેશો? એ વાત તો 100% ખોટી છે, પણ પોલીસવાળાએ મને બચાવ્યો છે એ પાક્કું છે, કેમ કે થોડીક વાર વધારે રહ્યો હોત તો કદાચ હું મારો જીવ ગુમાવી દઈશ। તો આ હતા છત્રપાલસિંહ જાડેજા, જેઓએ ગઈકાલે ગોપાલ ઇટાલિયા પર જે જૂતું ફેંક્યું હતું ને જે પ્રદીપસિંહ જાડેજા પર જે ગોપાલ ઇટાલિયાએ તત્કાલિક ગૃહમંત્રી પર જે જૂતું ફેંક્યું હતું તેનો બદલો લેવાના જે આશયથી તેઓએ જે છે તે બને જૂતું છે। ફેંક્યું હતું તેઓ અત્યારે હાલ તેઓ જણાવી રહ્યા છે। કેમેરામેન હિમાંશુ પરમાર સાથે અર્જુન પંડ્યા, જીએસટીવી ન્યૂઝ, જામનગર।